સ્વમિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 22/1/2026 ને ગુરુવાર. આજે મહાસુદ ચોથ છે. આજે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આજે ગણપતિ દાદાનો જન્મદિવસ છે, જન્મતિથિ છે. આજે ગણપતિના મંદિરે જવું જોઈએ, અથવા કોઈ પણ મંદિરમાં તમે જાઓ ત્યાં ગણપતિ હોય, ગણપતિ વગર મંદિર ન હોય તો ગણપતિ દાદાને દરોઈ ચડાવવાની હોય છે. 108 દરોઈ મૂળ વાળી લેવાની અને સંકટ નાશક સ્તોત્રનો પાઠ કરવાનો અને એક પાઠ કરી ગણપતિ દાદાને ચડાવો, બીજી ચડાવો. એવી રીતે 21 વખત ચડી શકો, 51 વખત, 108 વખત ચડાવી શકો છો. ઘરે બેસીને લાલ કાપડ પર મૂકી અને એક એક પાઠ કરતા જાઓ અને મૂકતા જાઓ દરોઈ, અને પછી કોઈ પણ ગણપતિ દાદાને જઈને ચડાવો તો પણ ચાલશે. આ પૂજા તમે મળસ્કે 4:30 થી લઈ રાત્રે 9:30 સુધીમાં કરી શકો છો, ગમે ત્યારે કરી શકો. આજે ગણપતિ દાદાની સ્થાપના કરતા હોય છે સાઉથમાં, મહારાષ્ટ્રમાં. ગણપતિનું સ્થાપનનું આજે પણ બહુ જ મહત્વ હોય છે, જે માટીના ગણપતિનું. કારણ કે એ જે આપણે ગણપતિ ભાદરવા મહિનામાં બેસાડીએ છીએ તે જ ગણપતિની ઉપાસના આરાધના આજે કરવાની સૌથી શ્રેષ્ઠ દિવસ છે. જે લોકો ગણપતિ બેસાડતા હોય એ લોકો તો થોડુંક આજે ગણપતિ દાદાનું કંઈક તો કરવું જોઈએ, થાળ વગેરે ધરાવવો જોઈએ, ગણપતિ દાદાની આરતી વગેરે કરવું જોઈએ, કારણ કે ગણપતિ દાદાનો જન્મદિવસ છે. તો ચોક્કસ કરજો. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એ સાથે પ્રાર્થના. ગણપતિ દાદાના ચરણોમાં વંદન. આજના ચોથને તિલકુંદ ચોથ તરીકે ઓળખવામાં આવે છે, વિનાયક ચોથ તરીકે ઓળખવામાં આવે છે, વરદ ચોથ તરીકે ઓળખવામાં આવે છે, શ્રી ગણેશ જયંતિ છે. આજે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ દિવસ છે. આજે પંચક પણ છે. આજે દિવસ એમ તો અશુભ ગણાશે, પણ ભગવાન ગણેશની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ ગણાશે. ચોક્કસ કરજો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે મળસ્કે 2:48 શરૂ થઈ, આવતીકાલે મળસ્કે 2:29 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સતતારકા. આ સતતારકા નક્ષત્રમાં આરાધના ઉપાસના કરવા માટે ઉત્તમ ગણવામાં આવતું હોય છે, મંત્ર સિદ્ધિ માટે ઉત્તમ નક્ષત્ર ગણવામાં આવતું હોય છે. ચોક્કસ ગણપતિનું કરજો. આજે આ નક્ષત્ર જે બપોરે 2:28 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વર્યાન. વર્યાન યોગ આજે સાંજે 5:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પરિધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. વણિજ કરણ આજે બપોરે 2:42 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિની અંદર અક્ષર આવે છે ગ, સ, સ. કુંભ રાશિનો અક્ષર ગ, સ, સ. ગણપતિને પણ કુંભ રાશિ જ છે. તો કુંભ રાશિ આજે આખો દિવસ રહેશે. આ કુંભ રાશિ આજે કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની કુંભ રાશિ ગણાશે. આ કુંભ રાશિ 23 તારીખે સવારે 8:34 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એનું ચોક્કસપણે પૂજન વિધાન કરી લેવું જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જો કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર અમે ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જો કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે, જેમ કે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આમાં કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને, ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજે તમે આ કાર્ય કરવા જતાં પહેલાં આપણી યોગેશ્વર ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજના વારનું શુકન જાણી લો. ગુરુવારનું શું છે તેટલું કરીને નીકળશો, સારી સફળતા મળશે. પરંતુ તમે કોઈ કાર્ય ન કરવા જતા હોય ને આમ જ ઘરેથી ડેલી હિસાબે જતા હોય તો આજે ખાસ કરીને ગુરુને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ન હોય તો પ્રથમ ગુરુ માતા પિતા છે એને વંદન કરીને નીકળો. ઘરે પૂજાના સ્થાનમાં પગે લાગો. દેવસ્થાનમાં ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. તે સિવાય આજના દિવસે ગુરુ એટલે કે બ્રાહ્મણોને ભોજન કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજે ગણપતિ ચોથ પણ છે. બ્રાહ્મણને અન્નદાન કરવું જોઈએ, એનાથી ભગવાન ગણેશ ખૂબ પ્રસન્ન થતા હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ ગણપતિ સ્થાપન માટે આ સમય ચાલશે, બધા હું કહું છું તેમાંથી. આજે સવારે 6 થી 7:30 અને સવારે 10:30 થી બપોરે 3 આ સમયગાળા દરમિયાન તમે ગણપતિ સ્થાપન પણ કરી શકો અને અન્ય કોઈ પણ પૂજા વિધિ આદિ કરી શકો છો. આ સિવાય આજે સાંજે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે
આજે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય પણ આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે શુભ કાર્ય વગેરે કરી શકો છો. કોઈ ગણપતિ સ્થાપન કરવા માંગતો હોય, ગણપતિ બેસાડવા માંગતો હોય તો એક દિવસના બેસાડી શકાતો હોય છે. બીજા દિવસે ગણપતિ દાદાનું વિસર્જન થતું હોય છે. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળવાની શક્યતા છે, બાકી બિલકુલ મળવાની શક્યતા ઓછી રહેશે. આજના દિવસે આમ તો દિવસ અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, ન ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે. આજે જો કરવું હોય તો ગણપતિની ઉપાસના આરાધના કરો, એ સૌથી ઉત્તમ રહેશે. ચમચીમાં પાણી લઈ લો. આજે સંકલ્પ કરશો. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રિધર્મગુસુરે સ્વાહમ માસમ માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષ ચતુર્થીયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. મિત્રો આજે યુટ્યુબ ઉપર તમે મારો વિડીયો જુઓ છો અને સંકલ્પ કરો છો એટલે જય ગણેશ લખીને મોકલાવજો, અથવા ગણપતિ બાપ્પા મોરિયા આટલું મને કોમેન્ટ્સમાં લખજો. યુટ્યુબ ઉપર, વોટ્સઅપ પર નહીં. તો હું ત્યાં આગળ તમને લાઈક આપીશ અને તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય સિદ્ધ થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ
अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलवानुं सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો। कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। तो मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।